નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, હું હિરેન ભાડજા 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 7 કણોનું તંત્ર અને ચાક ગતિ. પ્રથમ લેક્ચરની અંદર આપણે કણોના તંત્ર માટે એક આદર્શ પદાર્થ એટલે કે દ્રઢ પદાર્થ વિશે માહિતી લીધી. દ્રઢ પદાર્થ એટલે શું? તો કે એવો પદાર્થ કે જે પદાર્થના ક્રમિક બે કણો વચ્ચેનું અંતર અચળ જળવાઈ રહે એને આપણે શું કીધું? દ્રઢ પદાર્થ કીધું. અને છેલ્લે આપણે એમ પણ કીધું કે આવો દ્રઢ પદાર્થ સંપૂર્ણપણે દ્રઢ પદાર્થ શક્ય નથી. એટલા માટે આપણે દ્રઢ પદાર્થ તરીકે સખત એવા ઘન પદાર્થનો ઉપયોગ કરીએ છીએ. અને એવા ઘન પદાર્થ માટે પદાર્થની શુદ્ધ સ્થાનાંતરણ ગતિ અને પદાર્થની ચાક ગતિ વિશે આપણે ચર્ચા કરી. પદાર્થની ચાક ગતિ એટલે શું એની સામાન્ય વ્યાખ્યા મેં પહેલા લેક્ચરની અંદર તમને આપેલી છે કે કોઈ પણ દ્રઢ પદાર્થ એક અક્ષને અનુલક્ષીને એના તમામ કણ નિયમિત વર્તુળમય ગતિ કરતા હોય તો પદાર્થની આવી ગતિને પદાર્થની ચાક ગતિ કહે છે. તો પદાર્થની આ ચાક ગતિને અનુસંધાને દ્રઢ પદાર્થના આ ચાક ગતિના અમુક લક્ષણો છે. તો એ લક્ષણોની ચર્ચા આજે આપણે કરવાની છે. તો આપણો આજનો પ્રશ્ન છે ચાક ગતિના દ્રઢ પદાર્થની ચાક ગતિના લક્ષણો. દ્રઢ પદાર્થની ચાક ગતિના લક્ષણો. લક્ષણ એટલે શું આપને ખબર છે? આપણે ગુજરાતીમાં એમ કહેતા હોય લખણ. લખણ એટલે એની લાક્ષણિકતા, એ કઈ રીતે ચાક ગતિ કરે છે, એ ચાક ગતિની અંદર બીજા કઈ પ્રકારની ગતિ આવી શકે છે, એને આપણે એની ચાક ગતિના લક્ષણ તરીકે લેશું. તો ચાક ગતિના લક્ષણની અંદર આપણે એક ઉદાહરણ લઈએ કે કોઈ એક દ્રઢ પદાર્થ છે. ચાલો, દ્રઢ પદાર્થ તો કોઈ પણ આકારનો હોઈ શકે, આપને ખબર છે. આ દ્રઢ પદાર્થ છે એ ત્રિપરિમાણની અંદર કોઈ એક નિશ્ચિત અક્ષને અનુલક્ષીને ગતિ કરે છે. નિશ્ચિત અક્ષને અનુલક્ષીને ગતિ કરતો અક્ષ, અહીંયા હું ઝેડ અક્ષ લઉં તો ત્રિપરિમાણની અંદર આપણે એને દર્શાવવું હોય તો આ આપણી એક્સ અક્ષ છે જેને આમ હું લંબાવી શકું છું. આ આપણી વાય અક્ષ થશે તો આ ઝેડ અક્ષ છે આપણી. તો આખો આ દ્રઢ પદાર્થ અહીંયા આપણે એક્સ વાય સમતલમાં મૂક્યો છે એવું કહી શકાય. એક્સ વાય સમતલમાં મૂકેલો છે એનો મિનિંગ એવો થાય કે એ ઝેડ અક્ષને અનુલક્ષીને વર્તુળમય ગતિ કરશે, ચાક ગતિ કરશે. આ રીતે ધારો કે આ દ્રઢ પદાર્થ છે, આ દ્રઢ પદાર્થને આ રીતે અથવા તો આ રીતે મૂક્યો છે. આ દ્રઢ પદાર્થ છે તો એનું આ સમતલ અને આ સમતલ એ એક્સ વાય સમતલમાં હોય અને એમાંથી લંબ રૂપે પસાર થતી આ અક્ષ એટલે આપણી આ ઝેડ અક્ષ. હવે આ પદાર્થને આપણે ઝેડ અક્ષ સ્થિર રહે એવી રીતે આમ વર્તુળમય ગતિ કરાવવાનો છે. વર્તુળમય ગતિ એટલે કે આ નિશ્ચિત અક્ષ કેવી રહેવી જોઈએ? સ્થિર રહેવી જોઈએ. એટલે કે આ ઝેડ અક્ષને અનુલક્ષીને પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરે અને આ દ્રઢ પદાર્થના તમામ કણ પણ કેવું ગતિ કરશે? વર્તુળમય ગતિ કરશે. એ કણ એ આ અક્ષ પરના કોઈ બિંદુને કેન્દ્ર તરીકે લેશે અને એ એક વર્તુળ રચે છે. તો પદાર્થની આવા પ્રકારની ગતિને આપણે ચાક ગતિ તરીકે ઓળખીએ છીએ. તો જોવો જોઈએ, આપણે આકૃતિની અંદર એ જ દર્શાવેલું છે કે કોઈ એક દ્રઢ પદાર્થ ઝેડ અક્ષ, નિશ્ચિત કઈ અક્ષ છે અહીંયા? ઝેડ અક્ષને અનુલક્ષીને આપણે આ તરફ, જો આ એરો બતાવે છે એ આ તરફ એટલે કે એને આપણે કહેશું વિષમ ઘડી દિશા. વિષમ ઘડી દિશામાં શું કરે છે? આમ ફેરવવામાં આવે છે. આ રીતે આમ ફેરવવામાં આવે. તો એના તમામ કણની વાત કરીએ તો એ તમામ કણ પૈકી કોઈ એક કણ હું લઉં તો આ P1 કણ છે
એને અનુસંધાને અહીંયા રહેલા C1 એટલે કે C1 ને કેન્દ્રને અનુલક્ષીને R1 જેટલી ત્રિજ્યા સાથે એ આમ વર્તુળમય ગતિ કરશે. એક આંટો ફેરવશો તો આ રીતે અહીંયા વર્તુળમય ગતિ કરશે. એટલે કે R1 જેટલા સ્થાન સદિશ C1 કેન્દ્રને લઈ અને P1 કણ R1 જેટલી ત્રિજ્યાના અનુસંધાને શું કરે છે? આ રીતે આમ ફેરવશો એટલે એક વર્તુળ પૂરું કરશે. એ જ રીતે હું બીજો કણ લઈ શકું છું. અહીંયા ધારો કે P2 કણ, કારણ કે n જેટલા કણોનું આ દ્રઢ પદાર્થ બનેલો હોય અને એનું આખું તંત્ર એટલે કે આપણો આ પદાર્થ. તો આ P2 કણને હું લઉં તો એ પણ આ રીતે C2 કેન્દ્રને અનુલક્ષીને R2 જેટલી ત્રિજ્યાના વર્તુળમાં આ રીતે ગતિ કરશે. તો આ રીતે ગતિ કરતા આ પદાર્થમાં ઝેડ અક્ષ એ શું છે જોવો જોઈએ. ઝેડ અક્ષ આ તમામે તમામ કણ, હું n જેટલા કણોમાંથી આ બે કણોને આપણે લીધા છે. એક તો P1 કણ અને એક તો P2 કણ. દ્રઢ પદાર્થના આ બે કણો આપણે લીધા. તો P1 અને P2 કણ માટે સ્થિર કોણ છે? તો કે એના કેન્દ્રો C1 અને C2 એ ક્યાં આવેલા છે? તો કે ઝેડ અક્ષ પર. તો એનો અર્થ એ થાય કે ઝેડ અક્ષ એ આ પદાર્થના સાપેક્ષે સ્થિર છે અને એની સાપેક્ષે આ નિશ્ચિત અક્ષને અનુલક્ષીને આ દ્રઢ પદાર્થ આખું શું કરે છે? આ રીતે ફરે છે. તો આના ઉપરથી આપણે એક વાક્ય લખી શકીએ કે દ્રઢ પદાર્થના તમામે તમામ કણ, દ્રઢ પદાર્થના તમામે તમામ કણ એટલે કે બધા જ કણો કોઈ એક નિયત અક્ષને અનુલક્ષીને, કોઈ એક નિયત અક્ષને અનુલક્ષીને સમાન અથવા તો અનુરૂપ ત્રિજ્યાના તમામે તમામ કણો શું કરે છે? વર્તુળમય ગતિ કરે છે. પદાર્થની આવી ગતિને શુદ્ધ ચાક ગતિ કહેવાય. શું કહેવાય? શુદ્ધ ચાક ગતિ. તો જોવો જોઈએ, પહેલા હું એનું વાક્ય લખું પછી આપણે આકૃતિ પરથી એનું વર્ણન જોશું. તો કે દ્રઢ પદાર્થ કોઈ નિયત અક્ષને અનુલક્ષીને આ પદાર્થના તમામે તમામ કણ, આ પદાર્થના બધા જ કણો કોઈ એક કેન્દ્રને અનુલક્ષીને એટલે કે સ્થિર અક્ષ પરના કોઈ બિંદુને અનુલક્ષીને વર્તુળમય ગતિ કરે છે. વર્તુળમય ગતિ કરે છે. પદાર્થની આવી ગતિને શુદ્ધ ચાક ગતિ કહેવાય. અહીંયા શુદ્ધ શબ્દ એટલા માટે વાપરવામાં આવે છે કે આ જે નિયત અક્ષ છે એ સ્થિર છે. કારણ કે હમણાં એના લક્ષણોની અંદર આપણે જોશું કે એ અક્ષ પણ ક્યારેક ભ્રમણ કરતી હોય. એના ઉદાહરણ સહિત આપણે જોવાના છીએ. તો આ ઉદાહરણ આપણે લીધું છે. તો આકૃતિમાં આપણે શું દર્શાવ્યું જોવો જોઈએ. તો કે ઝેડ અક્ષને અનુલક્ષીને કોઈ એક દ્રઢ પદાર્થને XY સમતલમાં લંબ રૂપે પસાર થતી અક્ષ લીધી. XY સમતલને લંબ રૂપે એટલે હમણાં વાત કરી કે આ દ્રઢ પદાર્થ છે એને આમ XY સમતલમાં મૂક્યો છે. આ XY સમતલમાં લંબ રૂપે પસાર થતી અક્ષ એટલે ઝેડ અક્ષ. હવે એને તમે આમ ફેરવવાના છો એટલે કે ઝેડ અક્ષને અનુલક્ષીને તમે એને તમામે તમામ કણ અલગ અલગ ત્રિજ્યા સાથે, કારણ કે અક્ષથી દરેક કણનું અંતર અલગ અલગ હોઈ શકે એટલે કે ચોક્કસ ત્રિજ્યા સાથે એ કેવી ગતિ કરે છે? વર્તુળમય ગતિ કરે. તો પદાર્થની આવી ગતિને આપણે શું નામ આપ્યું છે? શુદ્ધ ચાક ગતિ. પણ શુદ્ધ ચાક ગતિની અંદર જે અક્ષને અનુલક્ષીને કે જે બિંદુને અનુલક્ષીને કણ વર્તુળમય ગતિ કરે એ કણ પોતે કેવો હોય? સ્થિર હોય.
એનો પણ ઉલ્લેખ આ અક્ષ પર આપણે કરવાના છીએ. તો જુઓ જોઈએ આપણે અહીંયા શું દર્શાવ્યું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ એક દ્રઢ પદાર્થને ઝેડ અક્ષને અનુલક્ષીને XY સમતલમાં પદાર્થને ઝેડ અક્ષને અનુલક્ષીને XY સમતલમાં લંબ રૂપે વર્તુળમય ગતિ કરતો મૂકેલ છે અથવા તો વર્તુળમય ગતિ કરે છે. તો જુઓ જોઈએ અહીંયા આપણે આખા દ્રઢ પદાર્થના બે કણો લીધા. એમાંથી પહેલા કણની વાત કરીએ તો આપેલ દ્રઢ પદાર્થનો P1 કણ P1 C1 જેટલા કેન્દ્ર એટલે કે C1 કેન્દ્ર એટલે કે Z અક્ષ પરનું C1 કેન્દ્ર થાય. C1 કેન્દ્ર અને R1 ત્રિજ્યા કણ P1 એ C1 કેન્દ્ર અને R1 ત્રિજ્યાને અનુલક્ષીને વર્તુળમય ગતિ કરશે. આ જ રીતે આપણે એમ પણ કહી શકીએ બીજો કણ લીધો છે R2 ત્રિજ્યા માટે. તો કે આ જ રીતે કણ P2 એ C2 કેન્દ્ર અને R2 ત્રિજ્યાને અનુલક્ષીને R2 ત્રિજ્યાને અનુલક્ષીને વર્તુળમય ગતિ કરે છે. હવે એક ઉદાહરણ એવું લઈ કે એક કણ એ જે અક્ષને અનુલક્ષીને પદાર્થ વર્તુળમય કે ચાક ગતિ કરે છે એ ચાક ગતિની અક્ષ પરનું જ કોઈ એક બિંદુ લઈ લો. ચાલો અહીંયા P3 બિંદુ લીધું. જોજો તો P3 બિંદુ એ ત્રિજ્યા તો કે એના કેન્દ્ર ઉપર જ છે એટલે કે R = 0. તો Z અક્ષને અનુલક્ષીને કારણ કે Z અક્ષ સ્થિર હોય તો અક્ષ પરના તમામે તમામ કણ પણ કેવા હોય સ્થિર હોય. તો જોજો P3 કણ Z અક્ષ ઉપર આપણે લઈએ તો આ કણ Z અક્ષને અનુલક્ષીને સ્થિર જ રહેશે એટલે કે ચાક ગતિ કરતા પદાર્થ માટે ભ્રમણ અક્ષ પરના તમામે તમામ કણો સ્થિર રહે છે. તો અહીંયા લખી શકાય કે આકૃતિ પરથી ભ્રમણ અક્ષ પરનું કણ P3 ભ્રમણ અક્ષ પરનું કણ P3 એ R3 = 0 એ R3 = 0 ત્રિજ્યા પર હોવાથી આ કણ અક્ષને અનુલક્ષીને સ્થિર જ રહે છે. આ કણ અક્ષને અનુલક્ષીને સ્થિર રહે છે. તો જુઓ જોઈએ અક્ષને અનુલક્ષીને આ કણ સ્થિર રહેતો હોય તો એના ઉપરથી નિચોડ શું કાઢી શકાય તો કે ભ્રમણ અક્ષ સ્થિર એટલે કે કોઈ પદાર્થ સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતો હોય તો એ સ્થિર અક્ષ પર રહેલા તમામે તમામ કણ પણ કેવા હોય સ્થિર હોય એટલે કે આ અક્ષ ઉપર જેટલા પણ કણો આવેલા હશે ને
એ બધા જ કણો કેવા હશે? સ્થિર હશે. આથી કહી શકાય, આથી ભ્રમણ અક્ષ પરના તમામ કણો અક્ષને અનુલક્ષીને સ્થિર રહે છે. તો પદાર્થની આવા પ્રકારની ચાક ગતિને આપણે શુદ્ધ ચાક ગતિ એવું નામ આપ્યું. શું નામ આપ્યું છે? શુદ્ધ ચાક ગતિ. તો શુદ્ધ ચાક ગતિના આપણે ઉદાહરણ લેવા હોય તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર પણ લીધા હતા. ઉદાહરણ તરીકે હાલો, શુદ્ધ ચાક ગતિ કરતા હોય કે જેની એક અક્ષ સ્થિર હોય અને પદાર્થ એને અનુલક્ષીને પરિભ્રમણ કરતો હોય, તો શુદ્ધ ચાક ગતિના આવા ઉદાહરણની અંદર તમે એક તો લઈ શકો છો સીલિંગ ફેન. સીલિંગ ફેન એટલે આપણી પાસે જે ઘરની અંદર ફેન છે એ. તો ઉદાહરણ તરીકે સીલિંગ ફેન છે, એનો આ દ્રઢ આધાર છે. દ્રઢ આધાર સાથે આ ફેનના આ મથાળો સાથે તો જોવો જોઈએ, સીલિંગ ફેન છે એ ધારો કે આ દિશામાં વર્તુળમય ગતિ કરે છે, આમ આ રીતે રેડી ક્લોકવાઇઝ આવી રીતે ભ્રમણ કરે છે. તો એની આ અક્ષ કેવી રહે છે? આ સ્થિર અક્ષ થઈ જશે. તો આ સ્થિર અક્ષને અનુલક્ષીને જ ભ્રમણ કરે છે. એટલે કે અક્ષ પરના આ જે આપણી દાંડી હોય છે સીલિંગ ફેનની, એ તો સ્થિર જ રહે છે, એ ભ્રમણ કરતી નથી. એટલે કે એને અનુલક્ષીને સીલિંગ ફેન છે એ વર્તુળમય ગતિ કરે છે. તો આ સીલિંગ ફેન. બીજું ઉદાહરણ લેવું હોય તો કુંભારનો ચાકડો. તો જોવો જોઈએ, કુંભારના ચાકડાની વાત કરીએ. ચાલો, તો કુંભારનો ચાકડો છે એ કેવી રીતે ગતિ કરે? તો આપણને ખબર છે કે ઉદાહરણ તરીકે કુંભારના ચાકડાની આકૃતિ દોરી, તો એને અહીંયા એક મથાળું હશે. એ બિંદુને અનુલક્ષીને અહીંયા ઘણા બધા આરાઓ હોય જેને એ જકડી રાખે. એટલે કે કુંભારના ચાકડાની ધારી અહીંયા નીચેની તરફ અડકેલી હોય. એટલે કે કુંભારનો ચાકડો આ રીતે ગતિ કરશે. અહીંયા એની અક્ષ દોર્યું તો એ ધારો કે આમ ગતિ કરે છે, તો આ ધરી છે એ સ્થિર હશે. એને અનુલક્ષીને કુંભારનો ચાકડો ત્યાં ને ત્યાં એક જ જગ્યાએ એ અક્ષને અનુલક્ષીને શું કરે છે? ભ્રમણ કરે છે. તો એ અક્ષ પરના ચાકડાના ધરી પરના તમામે તમામ કણ સ્થિર જ રહે. તો પદાર્થની આવા પ્રકારની ગતિને શુદ્ધ ચાક ગતિ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ વાત હતી ચાક ગતિના લક્ષણ પૈકી પહેલું લક્ષણ, પદાર્થની શુદ્ધ ચાક ગતિ. હવે આપણે વાત કરવી છે પદાર્થની ચાક ગતિનું બીજું લક્ષણ. તો કે પદાર્થ ચાક ગતિ પણ કરતો હોય અને પદાર્થ સ્થાનાંતરિત ગતિ પણ કરતો હોય, એવું પણ બને. બીજું, પદાર્થની અક્ષ પણ ભ્રમણ કરતી હોય પણ એ એક બિંદુને અનુલક્ષીને ભ્રમણ કરતી હોય. તો આવા પ્રકારની ચાક ગતિ માટે આપણે વાત કરવાના છીએ. તો હવે આપણે ચાક ગતિના બીજા લક્ષણની વાત કરશું. ચાલો, દ્રઢ પદાર્થની ચાક ગતિનું બીજું લક્ષણ. બીજા લક્ષણની અંદર આપણે વાત કરશું કે દ્રઢ પદાર્થ જે આપણે આગળ વાત કરી કે સ્થિર અક્ષને અનુલક્ષીને વર્તુળમય ગતિ કરે, પણ એવું પણ બને કે એ અક્ષ પોતે પણ ભ્રમણ કરતી હોય. તો કે અક્ષના ભ્રમણના કારણે થતી આવી ગતિને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. એટલે કે પ્રશ્ન તમને કદાચ આવી રીતે પૂછાય કે ધૂર્ણન એટલે શું? ધૂર્ણન એટલે શું? ધૂર્ણન એટલે પ્રિસિશન. ઇંગ્લિશમાં એને શું કહેવાય? પ્રિસિશન. તો પ્રશ્ન તમને 2 માર્ક્સની અંદર આવો પૂછાઈ શકે કે ધૂર્ણન એટલે શું, સમજાવો. તો દ્રઢ પદાર્થની ચાક ગતિના લક્ષણની અંદર એનું આ બીજું લક્ષણ છે. ધૂર્ણન એટલે શું?
ધૂર્ણનને ઇંગ્લિશમાં પ્રિસિશન કહેવાય. પ્રિસિશન એટલે ભ્રમણ કરવું, ઘૂમવું. અને ગુજરાતીમાં ધૂર્ણન એવો શબ્દ સાંભળો એટલે એમ થાય કે ધૂણવું, ધૂણતું હોવું, એક જ બિંદુને અનુલક્ષીને આમ ધૂણવું. રેડી? આને ધૂણવા શબ્દથી તો આપણે પરિચિત જ છીએ. આપણા માતાજીના ભુવાઓ છે એ ધૂણતા હોય. કેવી રીતે ધૂણતા હોય? આ રીતે આમ ધૂણતા હોય. પણ એ એક જ જગ્યાએ બેઠા હોય અને એ જગ્યાએ બેઠા છે એ બિંદુ કેવું હોય? સ્થિર હોય. એ જે જગ્યા છે એ જગ્યાનું બિંદુ એ આખા પદાર્થ એ કે આખા વ્યક્તિને અનુલક્ષીને કેવું હોય? સ્થિર હોય. તો એવા જ ઉદાહરણ સાથે આપણે વાત કરવી છે. પણ એક એવી આદર્શ પરિસ્થિતિ વિચારશું કે કોઈ એક ભમરડો છે, એ ભમરડો છે એ કોઈ એક સ્થિર અક્ષને અનુલક્ષીને ગતિ કરે છે. પણ જ્યારે એ બંધ થવાનો હોય એના થોડા સમય પહેલાં એ કોઈ એક બિંદુને અનુલક્ષીને આવી ગતિ કરશે અને પછી બંધ થઈ જશે. એટલે કે જોવો જોઈએ એ ભમરડાની આર એ કોઈ એક બિંદુને અનુલક્ષીને એની અક્ષને પણ શું કરે છે? ભ્રમણ કરાવે છે. એ અક્ષ કોને અનુલક્ષીને ભ્રમણ કરશે? તો કે એ બિંદુમાંથી પસાર થતી લંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ. એ કઈ અક્ષને ભ્રમણ કરાવે છે? તો કે એની ભ્રમણ અક્ષને પણ ભ્રમણ કરાવે. તો આકૃતિ દ્વારા એને વ્યવસ્થિત આપણે સમજીએ. ઉદાહરણ તરીકે કોઈ એક લંબ અક્ષ લઉં છું ત્રિપરિમાણની અંદર. એ લંબ અક્ષને અનુલક્ષીને કોઈ ભમરડો છે એની અહીંયા આર લઉં છું. આ ભમરડાની આર છે. રેડી? જેને આપણે ધરી કહીએ અથવા તો એનું મેઇન પોઈન્ટ જ્યાંથી એ ફરે છે. તો ભમરડાને અનુલક્ષીને આપણે વાત કરવી છે તો હું અહીંયા ભમરડો દોરું છું. આ ભમરડાનું મથાળું હોય અને અહીંયા તમે જે દોરી વીટેલી હોય એના આંકા હોય. હવે જુઓ જોઈએ ભમરડો આમ સીધું ભ્રમણ કરતો હશે તો એની આ અક્ષ હશે. એટલે કે આ અક્ષને અનુલક્ષીને અહીંયા આમ ભ્રમણ કરતો હોય છે. આ રીતે વર્તુળમય ગતિ કરે. અહીંયા નાની એવી ભમરડાની આકૃતિ દોરું તો જોવો જોઈએ ભમરડો આમ જો સીધી ગતિ કરતું હોય છે, ભમરડો આમ એક જ રીતે આમ સીધું ભ્રમણ કરતો હોય છે. તો એ અહીંયા આ અક્ષને અનુલક્ષીને આમ ભ્રમણ કરે છે એવું વિચારીએ તો એ આ અક્ષ ત્યારે સ્થિર રહે. આ અક્ષ ભમરડાની આ અક્ષ એટલે કે એને આપણે ભ્રમણ અક્ષ કહીએ છીએ. ત્યારે ભમરડાની આ ભ્રમણ અક્ષ કેવી છે? સ્થિર છે. પરંતુ જ્યારે ભમરડો આ બિંદુને અનુલક્ષીને સ્થિર થવા એટલે કે જ્યારે એ પ્રિસિશન કરે છે. પ્રિસિશન કરવું એટલે શું? તો કે એ લંબ અક્ષને આ બિંદુએ સ્થિર હોય એ બિંદુને અનુલક્ષીને હવે એ ભમરડો ફરતા ફરતા બંધ થવા માટે એ આવી રીતે જોજો તમે. જેને ભમરડા ફેરવા છે નાના હતા ત્યારે એને આ ખબર હોય અને જેને હજી ભમરડો જોયો જ નથી એને આનો અનુભવ થાય નહીં. જેને ભમરડા નાના હતા અને હજી એ ફેરવતા હોય એને ખબર હોય કે ભમરડો જ્યારે સ્થિર અથવા તો બંધ થવાનો થાય ને એ સમયના થોડા સમય પહેલાં એ આવી ગતિ કરે. કેવી ગતિ? તો કે એ આમ વર્તુળમય અહીંયા તો આ અક્ષને અનુલક્ષીને વર્તુળમય ગતિ તો ગતિ તો ચાલુ જ રાખશે પરંતુ આ અક્ષ પોતે પણ આ રીતે આમ ફેરવશે અને પછી બંધ થશે. એટલે કે આ અક્ષ છે એ એક આખું સમતલ બનાવે. આ અક્ષ આમ જાય પછી અહીંયા આવે પછી આમ જાય. એટલે કે એક આખો કેવો ભાગ બનાવે છે જુઓ જોઈએ તમે. આ કેવો ભાગ બનાવે? શંકુ જેવો ભાગ. કેવો? શંકુ. પણ એ કેને અનુલક્ષીને ગતિ કરી જુઓ જોઈએ તો કે આ લંબ અક્ષને અનુલક્ષીને. આ એની ભ્રમણાક્ષ થઈ, આ એની લંબ અક્ષ થઈ. તો પદાર્થની આવા પ્રકારની ચાક ગતિનું આ લક્ષણ એને શું કહેવાય? ધૂર્ણન. ધૂર્ણન. તો જોવો જોઈએ આપણે ભમરડાના ઉદાહરણ ઉપરથી શું કીધું કે ભમરડાની અક્ષ કોઈ એક સ્થિર બિંદુને અનુલક્ષીને લંબ અક્ષની સાપેક્ષે પોતે પણ કેવી ગતિ કરે છે? રેડી? કારણ કે સ્થિર અક્ષ એક જગ્યાએ સ્થિર નથી. ભ્રમણાક્ષ એક જગ્યાએ સ્થિર નથી. આ આપણી ભ્રમણાક્ષ છે.
એ સ્થિર નથી. તો પદાર્થની આવા પ્રકારની ગતિને ચાક ગતિ સાથે દૂર્ણન થવું, એટલે કે સ્થિર બિંદુને અનુલક્ષીને. હવે અહીંયા માત્ર ને માત્ર એક બિંદુ જ સ્થિર છે, બાકી પદાર્થના તમામે તમામ કણો છે એ ગતિ કરે છે. બાકી પદાર્થના તમામે તમામ કણો છે એ ગતિ કરે છે. તો આવી પ્રકારની ગતિને પદાર્થની ચાક ગતિનું આ બીજું લક્ષણ જેને દૂર્ણન કહેવાય. તો જોવો જોઈએ અહીંયા શું છે, દૂર્ણનની વ્યાખ્યા આપણે શું મળી કે કોઈ પદાર્થનું એક સ્થિર બિંદુને અનુલક્ષીને, કોઈ દ્રઢ પદાર્થ તેની અક્ષ પરનું કોઈ એક સ્થિર બિંદુ, એટલે આ થયું. તો કે કોઈ એક દ્રઢ પદાર્થ સ્થિર બિંદુને અનુલક્ષીને તેની ભ્રમણાક્ષ પર ચાક ગતિ અને ભ્રમણાક્ષ પોતે પણ લંબ અક્ષને અનુલક્ષીને ગતિ કરે, તો આવા પ્રકારની ગતિને દૂર્ણન એટલે કે ચાક ગતિનું લક્ષણ કહેવાય. એટલે કે કોઈ દ્રઢ પદાર્થ સ્થિર અક્ષને અનુલક્ષીને ભ્રમણાક્ષ પર ચાક ગતિ કરે તથા આ ભ્રમણાક્ષ આ બિંદુને અનુલક્ષીને લંબ અક્ષ સાથે તથા આ ભ્રમણાક્ષ સ્થિર બિંદુને અનુલક્ષીને આ ભ્રમણાક્ષ સ્થિર બિંદુને અનુલક્ષીને એ બિંદુથી લંબ અક્ષ સાથે, એટલે કે સ્થિર બિંદુને અનુલક્ષીને લંબ અક્ષ પર ગતિ કરે, એટલે કે ચાક ગતિ કરે. પોતે પણ ચાક ગતિ કરે છે. જોવો જોઈએ વર્તુળમાં આખી અક્ષ, એટલે કે આ ભ્રમણાક્ષ સ્થિર બિંદુને અનુલક્ષીને લંબ અક્ષ પર ચાક ગતિ કરે, તો પદાર્થની આવી ગતિને શું કહે છે? દૂર્ણન કહે છે. પ્રિસિશન. તો આપણે ઉદાહરણ લીધું. ઉદાહરણ તરીકે ભમરડાની શું કીધું આપણે? તો કે ભમરડાના કોઈ એક આરના બિંદુને અનુલક્ષીને ભમરડો ભ્રમણાક્ષ પર ચાક ગતિ કરે અને ભ્રમણાક્ષ ઝેડ લંબ અક્ષ ઝેડ અક્ષને અનુલક્ષીને શું કરે છે? ભ્રમણ કરે છે અને એક શંકુ આકાર બનાવે છે. તો પદાર્થની આવી ગતિને શું કહેવાય? દૂર્ણન કહેવાય. ઉદાહરણ તરીકે ભમરડાની અક્ષ તેના કોઈ સ્થિર બિંદુને અનુલક્ષીને લંબ અક્ષ અથવા તો લંબ ઝેડ અક્ષને અનુલક્ષીને ગતિ કરે છે અને એક શંકુ આકારનો ભાગ બનાવે છે. અથવા સમતલ બનાવે છે. તો આ પ્રકારની ગતિ પણ આપણે શું કહી શકીએ? ને દૂર્ણન, પ્રિસિશન. એટલે કે ટૂંકમાં એવું કેવું હોય તો કહી શકાય કે જે અક્ષ ઉપર પોતે ચાક ગતિ કરે છે એ અક્ષ પોતે પણ શું કરતી હોય? ભ્રમણ કરતી હોય. ભ્રમણાક્ષ પોતે પણ કોઈ એક બિંદુને અનુલક્ષીને ભ્રમણ કરે, તો દ્રઢ પદાર્થની આવા પ્રકારની ગતિને શું કહેવાય?
ચાક ગતિ પ્લસ એનું દૂર્ણન એટલે કે ચાક ગતિ અને અક્ષનું પણ સ્થાનાંતર એક જગ્યાએથી બીજી જગ્યાએ થયા રાખે છે. તો પદાર્થની આવી ગતિને દૂર્ણન કહેવાય. બીજું ઉદાહરણ લેવું હોય તો લઈ શકાય. પેડેસ્ટલ ફેન. પેડેસ્ટલ ફેનની ગતિ પણ કેવી છે? પેડેસ્ટલ ફેન એટલે શું આપણને ખબર છે? આપણી પાસે ઘરે જે ફેન હોય છે સ્ટેન્ડ ફેન, તો એ સ્ટેન્ડ ફેનની આકૃતિ દોરીએ જોવો જોઈએ તો કે સ્ટેન્ડ છે એ અહીંયા આપણે આવેલું છે. એ સ્ટેન્ડ ફેનની અહીંયા આ બિંદુને અનુલક્ષીને આપણી પાસે અહીંયા ફેન છે. એ ફેનના અહીંયા 3 પરાખા દોરીએ તો જોવો જોઈએ પેડેસ્ટલ ફેન આપણી પાસે જે છે એ પેડેસ્ટલ ફેન 2 પ્રકારે ગતિ કરે. તમે જો અંદર પંખો છે એ આ અક્ષને અનુલક્ષીને ગતિ કરશે. ધારો કે આ રીતે ગતિ કરે છે એટલે કે ચાક ગતિ થઈ પંખાના પાંખાની આ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ ઘણી એટલે કે સમક્ષિતિજ અક્ષને અનુલક્ષીને પંખાના આ પેડેસ્ટલ ફેનના પાંખાઓ ચાક ગતિ કરે છે. હવે આ પેડેસ્ટલ ફેન તમને ખબર છે કેવો હોય? તો આપણે લગ્ન પ્રસંગની અંદર કે ક્યાંક ઘરે રાખેલો હોય તો એ પોતે પણ આમ ગતિ કરશે એટલે કે બધાને પવન મળી રહે એટલા માટે એ પેડેસ્ટલ ફેનનો આ જે અક્ષ છે એ આખી આમ ફરતી હોય એટલે કે એ અક્ષ પણ કોને અનુલક્ષીને ગતિ કરે? જુઓ તો આ બિંદુને અનુલક્ષીને આમ ભ્રમણ કરશે, આમ 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 આમ. તો પેડેસ્ટલ ફેનની આવી ગતિને પણ આપણે દૂર્ણન કહી શકીએ. અને આ પેડેસ્ટલ ફેનનું માત્ર એક જ કણ સ્થિર છે. કયું? આ. જેમ અહીંયા આ કણને અનુલક્ષીને આ ભમરડો આ રીતે આમ ગતિ કરતો હતો અને ફરતો પણ હતો. એટલે ફરતો હતો એટલે ચાક ગતિ કરતો હતો એટલે કે એ આખી અક્ષને અનુલક્ષીને એ આખી અક્ષ પણ આ બિંદુને અનુલક્ષીને શું કરે છે? ધૂર્ણન કરે છે. તો પદાર્થના આ ચાક ગતિના લક્ષણને આપણે એમ કહી શકીએ કે એ ધૂર્ણન કરે છે. ધૂર્ણન કરવું એટલે ધૂણવું. જો પેડેસ્ટલ ફેને આમ ધૂણે છે રેડી. અને જે આપણે ભમરડો લીધો છે એ આ રીતે આમ ગતિ કરે છે. તો પદાર્થની ચાક ગતિના લક્ષણની અંદર એક આ પણ લક્ષણ છે. પણ આ પ્રકરણની અંદર માત્ર ને માત્ર પદાર્થની સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિનો જ અભ્યાસ આપણે કરવાના છીએ. એટલા માટે આપણે આવા પ્રકારની ગતિનો કોઈ ચિંતા કરવાની નથી. આ પ્રકરણની અંદર આપણા અભ્યાસક્રમ પૂરતું માત્ર ને માત્ર પદાર્થની સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિનો જ અભ્યાસ કરવાના છીએ. તો આ હતું દ્રઢ પદાર્થની ચાક ગતિના લક્ષણો. વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો એટલે લખવામાં તકલીફ ન પડે.